નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદનો પ્રથમ રાઉન્ડ વિધિગત રીતે ગુજરાતમાં પૂર્ણ થયો। જ્યાં મિત્રો આજના મહત્વના સમાચારની અંદર માહિતી આપવાની છે તો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। જો કે ખાસ કરીને તમને જણાવી દઈએ કે પહેલો રાઉન્ડ જે છે તે મિત્રો હવે પૂર્ણ થવા ઉપર આવી ગયો છે, કારણ કે વરસાદના પહેલા રાઉન્ડની આગાહી આપવામાં આવી હતી। 13 થી 19 તારીખ વચ્ચેનો આ રાઉન્ડ હતો। તેની વચ્ચે મિત્રો સમાચાર આવી રહ્યા છે આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદો જોવા મળશે। એમાં પણ આગામી 2 દિવસ એટલે કે 48 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ ઓછું રહેવાનું છે। ત્યારબાદ ધીમે ધીમે મિત્રો બીજા રાઉન્ડની શરૂઆત જે છે તે 25 જૂન આસપાસ થાય તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો માત્ર ને માત્ર મિત્રો વરસાદનો અત્યારે બ્રેક આવી રહ્યો છે। તેનો મતલબ એવું નથી કે મિત્રો વરસાદ સાવ બંધ થઈ જશે, પરંતુ જે સ્પીડે અને જે તીવ્રતા સાથે છેલ્લા 5 દિવસથી નોંધાયો છે તેમાં થોડો ઘણો ઘટાડો થયો છે। છતાં પણ મિત્રો માછીમારોને જે છે તે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વરસાદની સંભાવનાને પગલે મિત્રો હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે। અને આ પગલું જે છે તે સંભવિત ખરાબ હવામાનથી સુરક્ષિત કરવા માટે કરવામાં આવ્યું છે, જેનાથી જે છે તે મિત્રો ખાસ કરીને કોઈ દુર્ઘટના ના બને, કારણ કે વરસાદ જે છે તે આગામી બીજો રાઉન્ડ 25 જૂન આસપાસ શરૂ થશે। તેની સાથે સાથે મિત્રો આજથી લઈને આગામી 2 દિવસની અંદર વરસાદનું જે છે તે મિત્રો જોર હવે ઘટશે તેવું લાગી રહ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહામંદીના એંધાણ દેખાઈ રહ્યા છે। વિશ્વભરની અંદર ઘણા બધા દેશો યુદ્ધમાં પડ્યા છે। મોટા સમાચાર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે મોટો આકાર લેતું જોવા મળ્યું, કારણ કે મોટા મોટા દેશો હવે આની અંદર આવ્યા છે। અમેરિકા, ચાઇનાથી લઈને રશિયા, બધા જ આ મોટા મોટા દેશોએ જે છે તે મિત્રો ખાસ કરીને આ યુદ્ધ અંગે મોટી મોટી જાહેરાતો કરી દીધી છે। તેની અસરો ભારત ખાસ કરીને ગુજરાતમાં કેટલી જોવા મળશે તેને લઈને મોટા એંધાણ મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે વિશ્વભર ની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને મંદીનો માહોલ ઓલરેડી વિશ્વમાં ચાલી રહ્યો છે, ખાસ કરીને ભારતમાં। તેની વચ્ચે અત્યારે જે નવું યુદ્ધ શરૂ થયું છે ઈરાન અને ઇઝરાયલનું, તેની વચ્ચે કયા કયા ઉદ્યોગોને આ યુદ્ધ જે છે તે અસર કરવાનું છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધથી મિત્રો જે ચાલી રહ્યું છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા ઉદ્યોગો ઉપર તેની આર્થિક અસર પડશે, જેમ કે પેટ્રોલ કે કોઈ પણ ઓટોમોબાઈલ કે પ્લાસ્ટિકની વસ્તુઓ, કેમિકલની વસ્તુઓ અને મિત્રો પેન્ટ માટેના રંગ છે, આ બધા ઉદ્યોગ સામે મિત્રો નવા પડકાર આવી શકે। ભારતનું અર્થતંત્ર ઓઇલની આયાત ઉપર આધારિત છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે બંને તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી વધારો થાય તેવી શક્યતા, અને જો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે તો પેટ્રોલિયમથી લઈને ઓટોમોબાઈલ જેવી વસ્તુઓના ભાવ જે છે તે વધી શકે। વાત કરીએ તો મિત્રો યુદ્ધને કારણે ભારતમાં ઓઇલ અને ગેસના પુરવઠામાં પણ અસર પડી શકે। ભારતમાં 40% ઓઇલ ગેસ જે છે તે અખાતના દરિયામાંથી આવે છે। આ યુદ્ધને પગલે આ રૂટ ઉપર અસર પડી શકે, જેને લઈને આ વસ્તુના ભાવો વધી શકે। અને ખાસ પહેલેથી જે મંદી ચાલી રહી છે, કારણ કે આયાત નિકાસમાં ફરક પડતો હોય છે યુદ્ધને કારણે, તેને કારણે મંદીની અંદર વધારો થાય તેવી શક્યતા, કારણ કે યુદ્ધ હવે જે છે તે આગળના લેવલે પહોંચી ચૂક્યું છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતોએ કરી નુકસાનીની માંગ। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ આ પહેલા રાઉન્ડની અંદર ખેડૂતોએ ભારે નુકસાન વેઠ્યું છે। તે લઈને સરકાર પાસે મિત્રો ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી છે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આ પહેલા રાઉન્ડની અંદર જ્યાં 15-15, 16-16 ઇંચના વરસાદો સૌરાષ્ટ્રની અંદર નોંધાયા, જેમાં જુનાગઢથી લઈને અમરેલીના વિસ્તારો, કેટલાક મિત્રો ભાવનગર, બોટાદ જિલ્લા, રાજકોટ જિલ્લાના વિસ્તારો કે જ્યાં 15-15 ઇંચના વરસાદો પડ્યા, ત્યાં અતિ ભયંકર નુકસાન મિત્રો થયું છે। અને તે લઈને ખેડૂતોએ જે છે તે મિત્રો માંગણીઓ કરી છે સરકાર પાસે। ખાસ કરીને સાવરકુંડલા જિલ્લાની અંદર, સાવરકુંડલા તાલુકાની અંદર અમરેલી જિલ્લામાં ભારે નુકસાન થયું છે, ત્યાંથી પત્ર પણ લખવામાં આવ્યો છે સરકારને। તેવી રીતના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પણ નુકસાની થઈ રહી છે, જેને લઈને ખેડૂતો જે છે તે મિત્રો અત્યારે સહાય આપવાની અને રાહત આપવાની વાત કરી રહ્યા છે। જો કે મિત્રો આ અંગે સરકાર વિચારણા કરશે અને જ્યારે કોઈ રાહત પેકેજ જાહેર કરશે ત્યારે તમને અમે માહિતી આપીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। જ્યાં મિત્રો સુરતની અંદર અને બીજા પણ મિત્રો જિલ્લાઓની અને ખાસ કરીને શહેરોની વાત કરીએ તો વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે, જેની અસર મિત્રો મેટ્રોની કામગીરી ઉપર જોવા મળી રહી છે। અને આ મેટ્રો મિત્રો જે કામગીરી શરૂ કરવામાં આવી છે જુદા જુદા શહેરોની અંદર, તો આ મેટ્રોની કામગીરી જે છે તે ખૂબ જ ધીમી હોવાને કારણે લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલો અનુસાર વાહન ચાલકો મિત્રો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે। મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી
જેથી રસ્તાઓ અને બ્રિજ એટલે કે મિત્રો જે પુલ હોય છે તેની વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે અડધો રોડ મિત્રો રોકાઈ જતો હોય છે. બાકીના રોડમાં મિત્રો જે છે તે ખાડા હોવાને કારણે અને વરસાદને કારણે અત્યારે ખાસ કરીને રોડ પણ મિત્રો તૂટી જવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે, કારણ કે જ્યાં મિત્રો મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં મિત્રો આડા પતરા મૂકવામાં આવતા હોય છે, જેથી ત્યાં વાહનો ચાલતા નથી. બીજું મિત્રો એક કારણ એ પણ છે કે આ રસ્તાઓ અને કોઈ પણ મિત્રો આવી જે ખાસ કરીને કામગીરી ચાલી હોય છે ત્યારે વીજળીનો કટ પણ મિત્રો વારંવાર થઈ રહ્યો છે. મોટા મોટા શહેરોની અંદર પણ મિત્રો જે છે તે દિવસમાં 2-3 વખત જે છે તે વીજળીઓ જઈ રહી છે, તેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, જ્યાં મિત્રો રાજ્યભરના 3.70 લાખથી વધારે કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની વિશે મિત્રો વિગતમાં તમને માહિતી આપું તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓની શરૂઆત જે છે તે મોદીજી દ્વારા કરવામાં આવી છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈએ એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે, પૂરતા ભાવ આપવામાં આવે અને સારી વીજળી અને ખાતર આપવામાં આવે તો ગુજરાતનો ખેડૂત અને ખાસ કરીને ભારતના ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. જો કે મિત્રો જોવા જઈએ તો સરકારે આ જાહેરાત તો આપી, પરંતુ ખેડૂતોની હાલત જે છે તે અત્યારે રાજ્યની અંદર દયનીય છે, કારણ કે ખેડૂતો બીજાની ભૂખો ભાંગવાની વાત દૂર છે, પરંતુ અત્યારે લોનમાં ફસાયેલા 50%થી વધારે ખેડૂતો જોવા મળી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવશે. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક હવે એક કરવા પડી શકે. મોટા સમાચાર મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે છે તે મિત્રો આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે, અને જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવે છે તો તમારા આધાર કાર્ડમાં જે નામ, જે એડ્રેસ અને જે તારીખો હશે, જે કંઈ પણ માહિતી તમારા આધાર કાર્ડની અંદર હશે તે સેમ ટુ સેમ તમારે લાયસન્સ ઉપર અને આરસી બુક ઉપર પણ કરાવવી પડશે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખાસ કરીને જે ઈ ચલણ બને છે એટલે કે ઓનલાઈન જે મેમો બનતો હોય છે તે લોકો ચૂકવતા નથી, અને આ વસ્તુ કરશે જો આરસી બુક અને આધાર કાર્ડમાં એક નામ થઈ જશે તો એવા લોકો કે જે મેમો ભરતા નથી, ઈ મેમો ભરતા નથી, ચલાણ ભરતા નથી, તેવા લોકોને વહેલી તકે ઓળખી પાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રાજ્યમાં ચોમાસાની ભારે જમાવટ જામી છે. મિત્રો જણાવી દઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં આજે પહેલો રાઉન્ડ રહ્યો તે કેવો રહ્યો તેના વિશે વાત કરીએ તો મિત્રો વરસાદનો પહેલા રાઉન્ડની જે આગાહી કરવામાં આવી હતી 12 થી લઈને 20 જૂન વચ્ચે તે હવે પૂર્ણ થયો છે. તેની અંદર 20%થી વધારે વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં પડી ગયો છે. એટલે કે મિત્રો આ વર્ષે જે જેટલો વરસાદ પડવાનો છે તેમાંથી 20% જેટલો વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં ઓલરેડી પડી ગયો છે. હવે માત્ર 80% જેટલો વરસાદ બાકી રહ્યો છે જે બીજા બધા રાઉન્ડની અંદર પડશે. કચ્છમાં જોવા જઈએ તો 17% જેટલો વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8% વરસાદ જ નોંધાયો છે, અને એવું મિત્રો દર વર્ષે જોવા પણ મળતું હોય છે. ઉત્તર ગુજરાતમાં બીજો અને ત્રીજો રાઉન્ડ સૌથી ખતરનાક હોય છે, એટલે કે જે આવી રહ્યો છે રાઉન્ડ 25 જૂન આસપાસ તે ઉત્તર ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે. તેની સાથે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ટોટલ મિત્રો જોઈ લઈએ તો સારી કક્ષાનો વરસાદ થયો છે. ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોના સ્થળાંતરો પણ કરવા પડ્યા છે. ખાસ કરીને વરસાદને લઈને સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી મળીને ટોટલ મિત્રો 228 જેટલા વધારે લોકોના મિત્રો રેસ્ક્યુ કરવા પડ્યા છે, કારણ કે આ બધા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને ફસાયેલા જોવા મળ્યા હતા. એટલી હદે મિત્રો વરસાદો પડ્યા છે, અને પહેલા રાઉન્ડમાં જ ગુજરાતમાં 15 ઇંચના વરસાદો નોંધાયા સૌરાષ્ટ્રની અંદર. હવે આગામી જે રાઉન્ડ છે તેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદ નોંધાય તેવી આગાહી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટી હડતાળ થઈ શકે. મોટા સમાચાર, ખાસ કરીને જે પણ લોકો એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય તે ધ્યાન આપે. અત્યારે મિત્રો વાત કરી લઈએ તો એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચ અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું. યુનિયન દ્વારા મિત્રો કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે એલપીજી વિતરકો એટલે કે જે એલપીજી ગેસ સિલિન્ડર આપતી એજન્સીઓ છે તેમને મિત્રો કમિશન વધારી આપવામાં આવે. ઓછામાં ઓછું 150 રૂપિયા કમિશન આપવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કરી દીધું છે કે જો 3 મહિનામાં તેની માંગણીઓ સંતોષવામાં આવશે નહીં તો લાંબી હડતાલ પર પણ મિત્રો જઈ શકે, અને આ વાતને મિત્રો 1 મહિનાથી વધારે સમય ઓલરેડી વીતી ચૂક્યો છે. તો મિત્રો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડર ધારકો હોય તે ખાસ ધ્યાન આપે, કારણ કે જે એલપીજી વિતરકો છે તેમણે મિત્રો હડતાળ ઉપર જવાની માંગણી કરી હતી. કમિશન ઓછું છે તે માંગણીની સાથે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને લોકોને હેરાન પરેશાન કરવા નહીં તેવા મોટા સમાચાર સામે આવ્યા। મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવારનવાર મોટી જાહેરાતો કરતા હોય છે, તેની વચ્ચે મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ લોકોનું કામ જે છે તે નિયમ અનુસાર ના થતું હોય તો તેના સ્પષ્ટ કારણો જે છે તે લોકોને જણાવી દેવા જોઈએ। ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન મુજબ રાજ્ય સરકારનો નિર્ધાર છે, એટલે કે વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે। અને જો કોઈ નાગરિકોના કામ ના થતા હોય કોઈ પણ કારણોસર તો સાચું સ્પષ્ટ કારણ જણાવી દેવું જોઈએ, લોકોને જે છે તે હેરાન પરેશાન કરવા ના જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી। 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવી છે। ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય છે, તેની વચ્ચે તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેમના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। તેને પણ મિત્રો 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। ત્યારે મિત્રો જે લોન માફી થઈ હતી ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ ગુજરાતમાં લોન માફી કરવાની માંગણી કરી હતી, કારણ કે બીજા રાજ્યોની અંદર થઈ રહી છે તો, પરંતુ મિત્રો તેને પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। ઝારખંડ અને તેલંગાણામાં 2023માં લોન માફી થઈ હતી, ત્યારથી મિત્રો માંગ તો ગુજરાતમાં વધી રહી છે, પરંતુ ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતોના દેવા માફ થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે આ અંગે કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી। જો ભવિષ્યમાં મિત્રો થશે તો ચોક્કસ તમને જણાવી આપીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો શું દેશમાં ફરી એકવાર 2020 જેવું 21 દિવસનું લોકડાઉન લાગશે? જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોરોનાના નવા વેરિયન્ટ FLIRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર મિત્રો જે છે તે ખાસ કરીને અલગ અલગ નમૂનાઓ લગાવવામાં આવ્યા છે। જોકે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા બધા દિવસોથી કેસોની સંખ્યા પણ ભારતમાં વધી રહી છે। ભારતમાં 100 જેટલા મૃત્યુ આંકડા પણ પહોંચી ચૂક્યા છે, છતાં પણ લોકડાઉન લાગવાને લઈને મિત્રો હજુ કોઈ પણ ઓફિશિયલી જાહેરાત થઈ નથી, અને એવી મિત્રો સ્થિતિ પણ નાજુક થઈ નથી કે લોકડાઉન લાગે। તો મિત્રો આ એક માત્ર ને માત્ર અફવા છે। આવા મેસેજો મિત્રો ઘણા બધા લોકો ફેલાવી રહ્યા છે। તો લોકડાઉન મિત્રો લાગ્યું છે, શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે, આ પ્રકારના કોઈ પણ મિત્રો મેસેજ તમારી પાસે આવે છે તો તમારે તેને ઇગ્નોર કરવાના રહેશે, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો માત્ર ને માત્ર એક અફવા છે। 2020 જેવું લોકડાઉન લાગશે નહીં તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે, અને આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત પણ હજુ થઈ નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમદાવાદમાં મોટી દુર્ઘટના બની, તેને લઈને મોટી તપાસ હાથ ધરવામાં આવી। આજે મોટો ખુલાસો થયો, જ્યાં મિત્રો 12 જૂનના રોજ મોટી દુર્ઘટના પ્લેન ક્રેશને લઈને અમદાવાદમાં બની છે, તેને લઈને દુર્ઘટનાનું કારણ જાણવા માટે મિત્રો મોટો ફેસલો લેવામાં આવ્યો છે। બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની તૈયારીઓ થઈ રહી છે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું છે। એટલે કે વિમાનની અંદર મિત્રો એક બ્લેક બોક્સ હોય છે, જે ગમે તેટલું મિત્રો મોટો ધડાકો થઈ જાય તો પણ એને કંઈ થતું નથી। તો આ બ્લેક બોક્સ જે છે તે મળી આવ્યું છે, અને આ બોક્સની અંદર વિમાન શા માટે ભટકા, શું કોઈ એવી ખામી સર્જાઈ હતી, પાયલોટે છેલ્લે કયા શબ્દો કીધા, આ બધું જ રેકોર્ડિંગ જે છે તે મિત્રો આ બોક્સની અંદર રહેલું છે। હવે મિત્રો આ બ્લેક બોક્સને જે છે તે અમેરિકા મોકલવાની તૈયારીઓ થઈ ચૂકી છે રિસર્ચ માટે, એટલે કે તપાસ માટે, જેથી દુર્ઘટના પાછળના સચોટ કારણો જાણી શકાય। અને આ દુર્ઘટનામાં વિમાન બ્લેક બોક્સને પણ નુકસાન થયું છે, જેથી તેમાંથી મિત્રો જે છે તે માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે। આ કારણોસર તેને અમેરિકા મોકલવાની તૈયારીઓ જે છે તે મિત્રો હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ જે છે તે મિત્રો કારણો સામે આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે। હવે મિત્રો એવા લોકો કે જેમની પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નથી, તો તેવા લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે સરકાર રાહત આપી રહી છે। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો સરકારે નિર્ણય લીધો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય જે છે તે પણ આપી રહી છે। એટલે કે મિત્રો ખાસ કરીને એવા લોકો કે જે પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા નથી, તેમને રોજગાર મળે તે માટે સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે 15,000 રૂપિયા ઘર ઘંટી ખરીદવા માટે આપી રહી છે। તો કોઈ પણ વ્યક્તિ કે જેમની પાસે રોજગાર ના હોય તે આ ઘર ઘંટી ખરીદીને ત્યારબાદ લોટ દળીને મિત્રો જે કંઈ પણ પૈસા આવે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી શકે, વેચીને આવક મેળવી શકે, આત્મનિર્ભર બની શકે, તે માટે સરકાર આવી યોજનાઓ ચલાવે છે, જેમાં ગરીબ લોકો અને રોજગાર મેળવનારા લોકો હોય કે જેમને રોજગાર ના મળતો હોય અને શોધી રહ્યા હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 500 રૂપિયાની નોટ જે છે તે હવે બંધ થઈ જશે કે નહીં, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો હવે 500 રૂપિયાની જે છે તે આવી નોટ ચાલશે નહીં તેવો પણ એક મેસેજ મિત્રો આવી રહ્યો છે. તેની વચ્ચે મોટા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે 500 રૂપિયાની નોટને લઈને મિત્રો આરબીઆઈએ જે જાહેરાત કરી હતી કે જે 100 અને 200 રૂપિયાની નોટ એટીએમમાં વધારી દેવામાં આવે, ત્યારબાદ ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે 500 રૂપિયાની નોટ પણ ભવિષ્યમાં બંધ થઈ જશે 2000 રૂપિયાની નોટની જેમ. અને તેને લઈને મિત્રો ઘણા બધા સમાચાર સામે આવ્યા હતા, કારણ કે ચંદ્રબાબુ નાયડુ કે જે મિત્રો ખૂબ જ મોટા દિગ્ગજ એનડીએના નેતા છે, તેમણે પણ મોદી સરકાર પાસે માગણી કરી હતી કે 500 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવે, કારણ કે આ ખૂબ જ મોટી નોટ છે, તેની જગ્યાએ નાની ચલણી નોટ જ રાખવામાં આવે જેથી કાળું નાણું છે તે રોકી શકાય. તેને લઈને મિત્રો મોટા સમાચાર, ઘણા બધા લોકો મિત્રો અત્યારે એવા ડરમાં છે અથવા એવું માની રહ્યા છે કે ભવિષ્યમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે અથવા તો થઈ ગઈ. તો મિત્રો આ અંગે હજુ સુધી આરબીઆઈએ કોઈ પણ માહિતી આપી નથી અને લગાતાર જે અફવા ચાલી રહી હતી તેને લઈને આરબીઆઈએ હમણાં થોડા દિવસ પહેલા પણ કહ્યું હતું કે 500 રૂપિયાની નોટ બંધ કરવાનો સરકારનો કોઈ હમણાં જે છે તે મિત્રો વિચાર નથી, જેથી ખાસ કરીને મિત્રો ગભરાવું નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાઓમાં ડબલ થશે, મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખેડૂતોને ખૂબ મોટો લાભ હવે મળવાનો છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં જે છે તે રોકાણ કરવાનું રહેશે અને કોઈ મોટા પૈસા રોકવા તેવું ફરજિયાત નથી મિત્રો. 1000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો. બાકી મિત્રો આ યોજનાની અંદર જે છે તે તમને 7.5% જેટલું મોટું વ્યાજદર ખેડૂતોને મળશે, જેથી ટૂંક જ સમયની અંદર માત્ર કેટલાક મહિનાઓની અંદર મિત્રો તમે રોકેલા જે પૈસા છે તે ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ પૈસા તમારી પાસે પડ્યા હોય અને તમારે રોકાણ કરવું હોય, 1000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો. યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે પણ પૈસા રોકી શકો, જેમાં કેટલાક મહિનાઓ બાદ તમારા પૈસા જે છે તે મિત્રો ડબલ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે, મોટા સમાચાર. જ્યાં મિત્રો એઆઈ અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે, તેને લઈને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે, તમે જોતા હશો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે, તેનાથી રોબોટો બનાવવામાં આવે છે અને આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે. એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે, કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે, ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે. કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતું જોવા મળ્યું છે, જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું, કડિયા કામ કરવું, દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે. અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ગણાવી રહ્યા છે, કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો જે છે તે મિત્રો હપ્તો ખેડૂતોને હવે મળવા પાત્ર થશે. મિત્રો મધ્યપ્રદેશની અંદર સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર અને સંપૂર્ણ ભારતમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષે આપે છે, એટલે કે ટોટલ 6000 રૂપિયા આપે છે. તેની વચ્ચે મધ્યપ્રદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યાંની સરકારે જણાવ્યું કે હવે ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 4000ના હપ્તા મળશે. 2000ના હપ્તા કેન્દ્ર સરકાર આપશે અને 2000 રૂપિયાના સરકાર હપ્તા મધ્યપ્રદેશની સરકાર ઉમેરીને ટોટલ 4000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવશે. તો મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને અત્યારે જે છે તે માત્ર ને માત્ર 2000નો જ હપ્તો મળી રહ્યો છે. તો અત્યારે ભાજપ શાસિત બીજા રાજ્યોની અંદર જેમ કે મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાનમાં ખેડૂતોને જો 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપવામાં આવતા હોય તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો ભાજપે બધે એક સરખા 4000 હપ્તા બધા ખેડૂતોને આપવા જોઈએ કે નહીં? કારણ કે ગુજરાતમાં 2000 અને બાકીના બધા રાજ્યોની બીજા અંદર મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોની અંદર જે 4000 હપ્તા આપવામાં આવે છે, તો ગુજરાતના ખેડૂતોને પણ તેમની જેમ 4000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં? તમારું શું માનવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને 10000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને જે છે તે માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ યોજના હેઠળ પોતાના વ્યવસાય માટે અને કોઈ પણ પ્રકારના એવા લોકો મિત્રો ગરીબ પરિવાર કે નાના પરિવારો હોય મિત્રો તેમને જે છે તે ઉપયોગ માટે 10000 રૂપિયા અથવા 20000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. આ મિત્રો સહાય જે છે તે સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે. તો જો મિત્રો તમારે પણ આ સહાય મેળવવી હોય તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ યોજનામાં તમે પણ અરજી કરી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને યોજનાના નામે ખાસ કરીને છેતરાઈ જતા નહીં. ગુજરાતમાં મુદ્રા યોજનાના નામે ઘણા બધા લોકો છેતરાઈ રહ્યા છે. જ્યાં મિત્રો ભારત સરકાર દ્વારા જે લોન મુદ્રા યોજના ચલાવવામાં આવે છે તેમાં ખેડૂતોને અને કોઈ પણ લોકો કે જેમને કોઈ પણ નવો ધંધો શરૂ કરવો હોય તો તેના માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે. તેની વચ્ચે ઘણા બધા લોકો મિત્રો આ યોજનાના નામે છેતરપિંડી ચલાવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો તમને ઘણી વખત મિત્રો આ યોજનાના નામે તમને એવી રીતના છેતરવામાં આવે છે જેમાં તમને કહેવામાં આવે છે કે 35,000 રૂપિયા ભરીને તમે મુદ્રા યોજના અંતર્ગત 3 લાખની લોન મેળવી શકો છો. તો 3 લાખ રૂપિયાની લોનની લાલચમાં લોકો જે છે તે મિત્રો 35,000 રૂપિયા દઈ દેતા હોય છે. આ પરિસ્થિતિમાં તમારા પૈસા લૂંટાઈ જશે કારણ કે સરકાર જે છે તે મુદ્રા યોજના અંતર્ગત 10 થી 20 લાખ રૂપિયા સુધીની લોન વિના મૂલ્યે આપી રહી છે. તેના માટે તમારે અગાઉ એડવાન્સમાં કોઈ રૂપિયા આપવાની જરૂર નથી. તો ખાસ આવી પ્રકારની છેતરપિંડીઓથી બચીને રહેવું અને યોજનાના નામે જે છે તે મિત્રો અત્યારે લોકો જે ફસાઈ રહ્યા છે તેનાથી સાવધાન રહેવું.